નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ YouTube અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને આગળ વધારવા માટે એક મોટી સફળતા મળી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રા દરમિયાન ભારત અને નેધરલેન્ડ વચ્ચે એક મહત્વપૂર્ણ તકનીકી સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ખંભાતની ખાડીમાં બનનાર આ વિશાળ બંધ પ્રોજેક્ટ માટે ડચ જળ વ્યવસ્થાપન તકનીકનો ઉપયોગ કરવામાં આવશે। આથી ગુજરાતમાં લાંબા સમય સુધી પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વિરોધ પક્ષ પર કડક પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ હવે દેશના 80% વિસ્તારમાં શાસન કરી રહ્યું છે। ગુજરાતના સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રીતે પરાજય થયો છે, જ્યારે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નથી। ગૃહમંત્રીએ વિકાસ કાર્યોની પ્રશંસા કરતા કહ્યું કે જનતાનો વિશ્વાસ સંપૂર્ણ રીતે ભાજપ સાથે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10મું અને 12મુંના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ નવી ડિઝાઇનના કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ મળવામાં વિલંબ થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ પ્રિન્ટિંગ પ્રક્રિયામાં કરાયેલા ફેરફારના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। જો કે અધિકારીઓએ ખાતરી આપી છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીઓને તેમની મૂળ માર્કશીટ શાળાઓમાંથી મળી જશે। રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં આજે એક મોટું વિરોધ પ્રદર્શન થવાનું છે। વર્ષ 2009 થી 10 બાદથી પ્રાથમિક શાળાઓમાં CPED શિક્ષકોની કોઈ નવી ભરતી કરવામાં આવી નથી, જેના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી છે। સેંકડોની સંખ્યામાં CPED ડિગ્રી ધારકો આજે સવારે ગાંધીનગરમાં એકત્રિત થઈને PTCના સમકક્ષ માન્યતા આપવા અને નવી પરીક્ષા યોજવાની માંગ સાથે સરકારને આવેદનપત્ર સોંપશે। દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં મળેલી ભારે હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે। પાર્ટીની આંતરિક ખામીઓ દૂર કરવા માટે નવસારીમાં આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી BV શ્રીનિવાસની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં હારના મુખ્ય કારણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને સંગઠનને નવા સિરેથી મજબૂત બનાવવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડાવલ ગામમાં આ દિવસોમાં ભીષણ ગરમી વચ્ચે એક અનોખું અનુષ્ઠાન જોવા મળી રહ્યું છે। ગામના મહાદેવ મંદિરના પૂજારી 43 ડિગ્રીના કડક તાપમાન વચ્ચે વિશ્વ શાંતિ માટે અગ્નિ તપ કરી રહ્યા છે। તેઓ ચારેય તરફ આગ પ્રગટાવીને 11 દિવસના કઠોર અનુષ્ઠાન પર બેઠા છે। આ કઠિન સાધનાને જોવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં આ દિવસોમાં પાકની કાપણી અને મડાઈનો સિઝન ચાલી રહ્યો છે, પરંતુ એ જ સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે। સ્થાનિક સહકારી અને ખાનગી પેટ્રોલ પંપોમાં ડીઝલનો સ્ટોક ખૂટી જવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને થ્રેસર ચલાવવા માટે ઈંધણ મળી રહ્યું નથી। ઈંધણના અભાવે ખેતીનું કામ અટકી પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। સોનું અને ચાંદીના ભાવમાં સતત થઈ રહેલી રેકોર્ડ વધારાના કારણે બોટાદ જિલ્લાના સરાફા બજારમાં આ દિવસોમાં ભારે મંદી જોવા મળી રહી છે। લગ્નનો સિઝન હોવા છતાં દાગીનાની દુકાનો પર ગ્રાહકોની હાજરી લગભગ નબળી છે। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ઊંચા ભાવના કારણે લોકો માત્ર અત્યંત જરૂરી વસ્તુઓ જ ખરીદી રહ્યા છે, જેના કારણે વેપાર પર ભારે અસર પડી છે। ગુજરાતમાં કડાકાની ગરમી અને લૂનો પ્રકોપ સતત ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। જો કે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ અરબ સાગરમાં એક ચક્રવાતી પરિસંચરણ તંત્ર સક્રિય થઈ રહ્યું છે, જેના પ્રભાવથી 19 મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। આગામી 3 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે।
આજે સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની થીમ વિભાજિત દુનિયાને એકતામાં જોડવી રાખવામાં આવી છે. ગુજરાતના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા સંચાલિત તમામ 14 સંગ્રહાલયોમાં વિશેષ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ માત્ર રાજકોટના વોટસન મ્યુઝિયમમાં છેલ્લા એક વર્ષમાં 34,000 થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈને ઇતિહાસ વિશે જાણકારી મેળવી છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ અને ટ્રાફિકને સરળ બનાવવા માટે મહાનગરપાલિકાએ જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. શહેરના BRTS કોરિડોરમાં જલ્દી જ 100 નવી ઇલેક્ટ્રિક બસો સામેલ કરવામાં આવશે. આ બસોના આગમનથી મુસાફરોને વધુ સુવિધા મળશે અને હવામાં પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. પ્રશાસને આ માટે ચાર્જિંગ સ્ટેશનોના નિર્માણનું કામ પણ તેજ કરી દીધું છે. સુરતની હીરા ઉદ્યોગમાં વૈશ્વિક આર્થિક મંદીની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. કાચા હીરાની પુરવઠામાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટવાથી અનેક નાની પોલિશિંગ એકમો બંધ થવાની કગાર પર પહોંચી ગઈ છે. રત્ન કલાકારોના સંઘે સરકાર પાસે માંગ કરી છે કે આ સંકટના સમયમાં હીરા કામદારો માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, જેથી તેમની આજીવિકા સુરક્ષિત રહી શકે. રાજકોટના ગોંડલ હાઈવે પર સવારે એક તેજ ગતિના ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ ભીષણ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ડ્રાઈવર સામે બેદરકારીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં પ્રી માનસૂન તૈયારીની સમીક્ષા માટે મહાનગરપાલિકાની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મેયરે તમામ પ્રશાસનિક અધિકારીઓને સૂચના આપી છે કે વરસાદ શરૂ થાય તે પહેલા શહેરના તમામ નાના મોટા નાળાઓની સફાઈનું કામ 100% પૂર્ણ કરી લેવાય. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે વિશેષ પમ્પિંગ સ્ટેશનોને 24 કલાક ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના તટીય વિસ્તારોમાં સીમા સુરક્ષા દળે એક મોટા શોધ અભિયાન દરમિયાન લાવારીસ હાલતમાં પડેલા ડ્રગ્સના પેકેટો જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક જખાઉ તટ પરથી સુરક્ષા એજન્સીઓને કરોડો રૂપિયાનું હેરોઇન મળ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તસ્કરોએ પકડાઈ જવાની ભીતિથી આ નશીલો પદાર્થ સમુદ્રમાં ફેંકી દીધો હશે. સુરક્ષા દળોએ સમગ્ર તટીય વિસ્તારમાં ચાંપતી નજર રાખી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાગંજ બજારમાં જીરાની રેકોર્ડ આવક નોંધાઈ છે. આ સિઝનમાં સારી ઉપજ થવાને કારણે સ્થાનિક તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ મોટી માત્રામાં જીરાની ખરીદી કરવા આવી રહ્યા છે. જો કે ભારે આવકના કારણે કૃષિ ઉપજ માર્કેટ કમિટીના પરિસરમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. માર્કેટ પ્રશાસને ખેડૂતોની સુવિધા માટે ટોકન વ્યવસ્થા શરૂ કરી છે, જેથી ભીડને નિયંત્રિત કરી શકાય.